ગાઈઝ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો તમારું સ્વાગત છે મારા એક નવા બ્લોગમાં. તો અટાણે વાગી જશે 4:30 ને આપણે જવાનું છે ગેસનો બાટલો પૂરો થઈ ગયો એટલે એજન્સીએ જવું જોઈએ ઘાટવડ. મારી મમ્મી દાંત કાઢે ભલે કાઢે દાંત. તો હું પહેલાં ગેસનો બાટલો ભરાઈ આવું ને આજ તો આપણે લાઇટનું હમું હતું 5 વાગ્યાનો કાપ હતો એટલે કાંઈ લાઇટ તો નથી આજ. તો આપણે આજે આખો દી હુતાશે. તો આપણે ગેસનો બાટલો ભરી દીધો કેમ કે ત્યાં પકડવાળું કોઈ નથી એટલે આપણે ગાડીને લાવી બાંધી દીધો. આવતી કિલો તો ભવદીપ છે એટલે વાંધો નહીં આવે. તો આવતી કિલો તો આપણે માણસ છે પણ અટાણે નથી એટલે આપણે બાંધી દીધો ગેસનો બાટલો. તમને બતાવું આગળ આપણે મહેન્દ્ર થારમાં બાંધી દીધો એટલે આપણે ગેસનો બાટલો ભરાઈ આવું પછી મોડું પાછું આવીને પાછા આપણે ઘડીક રહીને જવાનું છે. એમ કે થોડીક વાર લાગશે કેમ કે 5 વાગે પૂલ બંધ થાય એટલે આપણે 4:30 છે પણ અડધી કલાક પછી જાય તો એ પૂગી જાય ના એટલું બધું વહેલા જઈને બળ પડે થોડું કામ છે એટલે પતાવ ન ખાય. તો આપણે જાય વાળ કપી આવીને તૈયાર થઈ ગયા કમ્પ્લેટ કેમ કે ભાઈ પાણી વાળતો હતી કંઈ નવીરાઈ ન મળતી એટલે વાળ કપાવવા જવાની નવીરાઈ ન મળતી. આપણે વાળ કપીને કમ્પ્લેટ થઈ ગયા કેમ કે ભાઈ વાળ તો કપાવવા પડે પછી માથું દુખવા માંડે એટલે વહેલા કપી નાખ્યા. તો હવે આપણે થોડુંક કામ છે પતાવી નાખીએ. ભેહુંને માલ પાવા ભેહુંને પાવાની છે ને નિરણ નાખવાની છે. આપણે પહેલાં એટલું કામ પતાવી ને પછી જવાનું છે આપણી મહેન્દ્ર થાર લઈને. આજે આપણી મહેન્દ્ર થાર જો એટલે આપણે નબળી ગાડી લઈને ન જાય ગેસનો બાટલો ભરાવા કેમ કે ભાઈ વટ પડવો જોઈએ આપણો એટલે મહેન્દ્ર થાર લઈને જવાનું છે. તો હાલો તમને પાછું મોડું ઘડીક રહીને ગેસનો બાટલો ભરાવીને આવું પછી તમને મળું પાછો ત્યાંથી તમારે કંઈક કામ કરો. આપણે ભાઈ અટાણે 7 વાગી ગયા. હું તો કહી ન હોય એ પણ લાઇટ ને ભેહું ટ્રેક્ટર ને બધું હારવાર આવ્યું હતું એટલે હું બાજુવાડીએ ટ્રેક્ટર રાખવા આવ્યું હતું. મારે 5 હતા તો હું હાલો ને 200 રૂપિયા આપી દે હાકી જનતી એટલે હાકી દીધું આપણને. જો 5 ખાલી જતા ને આપણે મકાના તે હાલી ગયો હવે ને ભાઈ ઘડી તો જડાજડ થઈ ગયો કેમ કે બાજરામાં પાણી ચાલુ કરવા જો 2 મોટરું ભેહું દોયું એ મને વટાણું વહી ગયું નકર હું તો કહ્યું ન હોય એવો હતો પણ હવે શું થાય જો કાંઈ ડુંગળીને પેતર ફેરવી નાખી તો પણ હેર ખવાલે મેં હવે હજી તો મારે વાળવાનું છે 10-11 બધું પાણી કેમ કે આખો દી કાપ હતો ને લાઇટનું. લાઇટ જ 10 વાગે 9 વાગે વહી ગઈ હતી ને આવી 5:30. હું તો કાંઈ ઘેર નહોતો ભાઈ બાટલો ભરાવા ગયો તો અડધે પીવો ત્યાં પંચર પીડ્યું ગેસનો બાટલો ભરેલો હતો ત્યાં ભાઈ તોય પછી હાંકીને ગામ સુધી પીગાડી ત્યાં તો ટાયર ખોલી ત્યાં તો ટાયરમાં રેડી થઈ ગયું ટ્યુબનું. પછી નવું ટ્યુબ નાખ્યું કેમ કે ભાઈ મારો વજન ને ગેસના બાટલાનો વજન ને એક ભાઈ હતો ભાઈ એટલે 3નો વજન થાય એટલે ટ્યુબ તો ફેલ થઈ જ જાય ને. ટ્યુબ તો આખું સિરાઈ ગયું હતું અંદર તો આપણે બદલાવી નાખ્યું હતું. હવે હું પાછા બીજા લુગડા પહેરલો આ તો આપણી બગડી જાય એટલે આપણે શર્ટ છે એક એ પહેરલો ને તો હાજરામાં જવું જોઈએ. હવે તો શર્ટ લઈ લીધું હારે. હવે મારે અટાણે બહારની અંદર જવાનું છે કે બીક તો છે પણ પાણી તો વાળવું જોઈએ. બધા અટાણે બધા ખેડૂત છે બધા પાણી વાળવા આવ્યા અટાણે કેમ કે અટાણે ભાઈ લાઇટ નથી એટલે બધાને વાળવું પડે. તો આપણે આડી શર્ટ પહેરી ને બહારની અંદર જવાનું છે. બીક તો લાગે પણ જવું તો જોઈએ. 8-9 ચારા છે પણ બાજરામાં પી જાય ને તો જાન છૂટે પછી આપણે પછી તો આ બધું નાનું મોટું છે ને એ તો પછી આપણે પાયા કરીએ પણ આ જે પી જાય ને મેન તો ગાંઠો સટકે એટલે આપણે એ જ અટાણી મેન છે. પી જાય ને તો કામ થઈ જાય. હાલો હું બુસ્કટ પહેરી લઉં ને હવે તો હું અંધારું થવા માંડ્યું તેમ ઝાટાણું થઈ ગયું એટલે મસ્ત મજાનું વાતાવરણ છે તમને આથી બતાવું તમે પણ જોઈ લો. કે કેટલું મસ્ત મજાનું આપણે વાતાવરણ થઈ ગયું. તો અટાણે થોડો ટાઈડનો સમકારો થાય કેમ કે અટાણે ઘડીક થાય પછી તો આડી ગરમી થાય પણ આખી રાત પંખો ચાલુ રાખીને સૂવું પડે એટલો બફારો થાય કેમ કે ઉનાળો આવી ગયો ને. તો ભાઈ હવે અંધારું થઈ ગયું તો હવે મળીએ કાલ નવા વિડીયોમાં.
વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવા નહીં ભૂલતા. તો મળીએ કાલ, ત્યાં સુધી બાય બાય.